કામડી શાક બાક બનાવી નાખ્યું મારે માથે દી આવ્યો વહેલું કેવાય ને તમારે થોડું બકાલું નથી એમ બાર જો તો 2 કલાક આવ્યો ઘીરે આવે તો બકાલાનું કહું ને હાલો ભૂરા દાદાનું સ્પેશિયલ બકાલું આવી ગયું. રીંગણા, ફુલાવર, ટમેટા, કોબીજ, તરબૂચ, ગાજર, લીલા સીણા ઓ ભાઈ, ઘરની વાડીના સીણા. આખું ગામ સુધારી દીધું આમ જ હોવું જોઈએ લાય આને પછાવા દે વાહ ભૂરા દાદા વાહ બકાલાનો ધંધો ચાલુ કરી દીધો તમે હા દીકરા હા ઓર્ગેનિક બકાલું છે આ બધું તાજું હે ને ઓર્ગેનિક તાજું બેટા. આનું શું હે 20 કિલો. 20 ના કિલો હા આના 70 રૂપિયા કિલો. વાસણાના એના 100 કિલો છે. ઓર્ગેનિક તો છે ને ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક પ્યોર લેબોરેટરી કરાવી લેવાની. આ તો 10 રૂપિયા ઓર્ગેનિક નો દીકરો થામા આવે હા વાંકાનેર ટ્રીટમેન્ટ લઈને આવતો તો મેં દેખ્યો પણ ઓર્ગેનિક નો દીકરો થાય કાંઈ ઓર્ગેનિક નથી આ મારે નથી લેવું હું ભગલા પાસે લઈ લઉં તો આ ઓર્ગેનિક ખોટો છે. મારો બેટો ગમે એ વસ્તુ ખાઈ જાય મફતમાં પાછો. ડોલી જે ધંધો કરતા હોય ને એ માણસ ધંધો કરવા દેવાય. ધંધો કરવો હું ક્યાં ના પાડું આમાં 2 રીંગણા લાય ભડથા હાલ કા ભડતું કરવું લે હું કા પ્રોબ્લેમ લાગી જાય નકા આપણે એમ ધંધો કરવો હું ના ન પાડું ભાઈ. હા હા એક ટમેટું નાખ ભેગું મજા આવે મરચું નાખ એકાદું ભલા બોલે પૈસા શેના પૈસા બકાલું દીધું ને મૂઠો ભરી લીધો. સાઈની મેની રે પૈસા દીકરી સાથે ગામમાં કામ કેવું પડશે પાછું હે? ત્યાં દવા વાળું બકાલું લઈને ખવડાવે ને મારો દીકરો નિત્યાન આવે નિત્યાન. હાલો ભૂરા દાદાનું ઓર્ગેનિક બકાલું લઈ લ્યો ભાઈ. જોયું ને કાયમ મફત બકાલાનું આપડે થઈ ગયું કાયમ જઈને ભૂરિયાને દાબ મારું ને દાબે ઠોકરું પાકી જાય ને આપડે બકાલા રહી ગયું મળે આલો બકાલો રીંગણા શું લઈ લાયો રીંગણા ગરમ પડે ટમેટા લે મળે પણ કાયમ ટમેટા શાક કરવાનું સેવ લઈએ હાલ ટમેટા સેવ નું આ છે વાંધો નાલો લેતો આવું ટમેટા ગાજી લાવજી સેવ લેવા મેલી લાવે શું મેળે શું. હાલો ઓર્ગેનિક બકાલું ભૂરા દાદાનું બકાલું લઈ લ્યો. હા કોબીજ નું શું હે આ 20 રૂપિયા દડો આ તો એક દઈ દો હાલે. લાય પૈસા લાય 20 રૂપિયા. પૈસા જ નથી પણ આને દઈને રાખો હા હા એ આને મારે હું કરવી છે 20 રૂપિયા લાય. રાખો મારો દીકરો સાહેબ આવી આવે છે અને આ કોથરી દઈને દિયો છો બકાલું લઈ લ્યો સીણા લઈ લો લીલા સીણા. હા ભૂરા ભગત આવો સાહેબ આવો કેમ છો મજામાં મજામાં સાહેબ મજા. શું રાખ્યું ભાવ ભાવમાં સાહેબ તમારા શું પૈસા લેવામાં હે આ 22 કા આવે ભૂરા ભગત આવી સાહેબ ઓર્ગેનિક છે ને બધું ઓર્ગેનિક એટલે સુગંધ તો આવે ને. ઓર્ગેનિક બકાલું વાપરો હે હા સાહેબ વાહ વાહ શું છે બાકી બધી શાંતિ ને શાંતિ હો સાહેબ. તો વાહ મજા કર્યો હે હા મારો દીકરો ઓર્ગેનિક કરી અને એક ગાજર ઠપ કરી ગયો અને ગીસું ભરીને ઝીણા લઈ ગયો અને મોંઘવારી નડે. હા સાહેબ તો વિયા ગયા લાય હવે આને કઈ ભગ્યા કરી લઉં નાખી દઉં નકર મારો ગાણ ઘસો કાઢ નાખી. મારો દીકરો કાયમ લઈ જાય મફતમાં બકાલું લઈ જાય આને આજ ઉપાડ લેવો.
કારેલા કારેલા કડવા નહીં મીઠા કારેલા આવી ગયા ભૂરા દાદા ના ડોલી ટમેટા દેજે 500 ગ્રામ હે 500 ગ્રામ ટમેટા. અરે કિલો લઈ જા મારા માસીનો દીકરો છો ને હા એમ નાખ 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 તમે નાખ. ના સીણા ખા તું તાર તું સીણા ખા હે હા આમ જો માથે કોથમરી હોતી દઉં હાલે હાલે તમતાર હાલે નાખ ને આમ તો મારી માં કહેતો કે ભજીયા બનાવી દે ને બટાકે. હે ને હા હાલે તમતાર હાલે ડોલી લઈ જા પૈસા નું બોલતો જ નહીં પૈસા નું બોલ માં મારી માસી ને ખવરાય આ લીલું બધું ઓર્ગેનિક રહ્યું ને તાજા થઈ જશે જા તું તાર જા જા હા વાંધો તમ તારો. હા મારો દીકરા કાલ રેસ મારીને તે 500 ને બદલે કિલો ટમેટા દઈ દીધા. જામો પડી ગયો આપણે. કા ડોલે હારું સાહેબ હારું એટલે ગામમાં કે એક ડોહો કે દારૂના ધંધા કરે હાસુ કરતો હોય મને નથી ખબર હો. હું નવરો રહું ને મને એવી કઈ ખબર હોય નહીં. આમાં શું હોય બકાલું સાહેબ જોવો ને. હે બકાલું બકાલું છે ને અરે જોવો મારી માં કે ભજીયા બનાવો કે અને હું આ પોથ મારી બધું બકાલું લઈને જાઉં. એમ નહીં ડોલી અમે શું સાહેબ છીએ ને એટલે અમારે તપાસ તો કરવી જ પડે એમ જો. ખાઈ લો તમ તાર. એમાં આપણે એમ તો હરામ મારે હું તો દારૂ ને અડું ને સાહેબ. આ શું હે બકાલા ભેગું દારૂ સાહેબ આ ટમેટા કોથમી દારૂ હે ગામમાં વાતું જ થાય છે ઉભો રે સાહેબ હકીકત હાચું બસ મને નથી ખબર આ દારૂ ક્યાં ખાઈ તો આ દારૂ આવ્યો ક્યાંથી મને નથી ખબર કયો એને હમ ખાઈ લો પછી હાચું બોલ. સાહેબ સાહેબ હે? હાચું કહું છું સાહેબ હાચું બોલ. સાહેબ હાચું કહું છું. ક્યાંથી લાવ્યો ક્યાંથી આ બકાલું ભૂરી જ લાકડીએ લાવ્યો. ઓલો બુરોડો વેચે ને હા એની લાકડીએ બકાલું લાવ્યો. બકાલું ભલે અહીંયા જ લાવ્યો હોય દારૂ ક્યાં જ લાવ્યો હો દારૂ મને નથી ખબર આ તો બોલી જા સાહેબ મને નથી ખબર. હું કે દૂનો ગોતું છું મેં કીધું આટલી ઉંમરે તું દારૂ દારૂ પીવે છે કે સાહેબ નથી. ઉપાડ હાલ પોલીસ સ્ટેશન સાહેબ મારો લઈ નથી. લે. મારો લઈ નથી લે. પણ દારૂ. મારો છે ને નથી મારવા નથી હાલ. રેકડી હાલો તમે એને પૂછો હું આવા દારૂ અટતો નથી કોઈ દી. હાલ. હાલ જકડી જાય. હાલ આમ. હાલ. હવે લાગમાં આવી ગયો દીકરો મારો સાહેબ કા ભૂરા ભગત સાહેબ પૂછો આના હું નથી ને લઈ ગયો. હે સાહેબ શું જોવો જોવું પડે હા? આ તારું નામ દે છે શું નામ દે છે કે દારૂ હું એની રેકડીએ જ લાવ્યો છું. આ ભૂરા ભગત દારૂનો ધંધો કરે સાહેબ આ મને નથી ખબર આ બકાલું આ ટમેટા ને આ દારૂ ને બધું અહીંથી ને હું લઈ ગયો હોઉં. આમાં મેકમાં સાહેબ આને લઈ જાવ આને લઈ જાવ પૂરા ભગત. બકાલું મારે ત્યાંથી લઈ જાય છે પૂછો. પણ મફત ધમકી મારી પીન આવતો તો હશો કરતો જ હોય તું હે હા પીને આવે છે પીન આવે છે ને અત્યારે ના હું નથી કરતો ઉપાડ. આ લઈ લો ભગત લઈ લો તમારું બકાલું લઈ લો આ શીનું હોય આ લઈ લે પોલીસ સ્ટેશન હે પૂરા ભગત નું નામ દે આ ભગત માણા અને એનું નામ દે તમને શરમ ન થાય છે અને પાછો તમને ધમકી મારે હે હા સાહેબ હાલો. કા આ ગરીબ માણસનું ખાવું સારું નથી હાલો ભૂરા દાદાનું બકાલું આવી ગયું ઓર્ગેનિક કારેલા મરચા ફુલાવર હાલો હાલો મારી બેનું લઈ જાવ બકાલું લઈ જાવ ભૂરા દાદાનું સ્પેશિયલ બકાલું મળી ક્યાંય નતો ગયો. ટમેટા લેવા ગયો 3 દી થયા થેલી સામેલી મળી ટમેટા લેવા ગયો તમને નથી ખબર. તમારા બોન નો છોકરો ઓલો ભૂરિયો નો રહ્યો એને મને ટમેટા આપ્યા ને એમાં નાખી દીધી દારૂ ની થેલી છે અને પોલીસ વાળા આવી ગયા ધડું હરકી રીતનો મને. ચાલે હા તું જ્યારે રાસ ત્યારે માર ખાઈને જ આવસ મળી મારી બંદૂક ક્યાં ગઈ છે? મને શી ખબર મેં સામેલી આજ જુઓ એને ફરાક નહોતો મને કીધો કીને ભૂરિયા આ ફોડતા નથી આવડતું એને હવા કેટલી ભડકો નો કરાય. ભડકો કરીને તો ગામ દેખે ને પાછા પોલીસ વાળાને કે પાછા મજા મને તોડે. પણ આને મને હલવાડ્યો તો ને એમ જ હલવાડો ભલે 500 રૂપિયા દારૂ લેવો પડે. જવા દો
સગરિયાને ઘીરે. એ બટા પાછો સાહુ પીયો. મારે મારો વ્યાજનો બદલો લેવા જવું છે. દાદ હું હળદર ઊની રાખું. હાલો ભૂરા દાદા નો બકાલો લઈ લ્યો. હા ભૂરા દાદા હા બોલ બોલ દીકરા. મજામાં? મજામાં હો. તો રીંગણા આપો 2 કિલો. હે રીંગણા એટલે પણ દીકરા રીંગણા નહીં હોય હો. નથી? ના ખાલી થઈ ગયું છે ને, હમણાં નવો માલ ભરી આવું. હમણે? હા આટલું ખપાઈ જાય એટલે. કાંઈ વાંધો નહીં, હાલો તો. મેં કીધું તાર રીંગણા સિવાય બીજું કાંઈ નથી લેવું. ના, રીંગણાનું શાક ભાવે મને, એમ? બીજું કાંઈ ન ભાવતું. કાંઈ વાંધો નહીં દીકરા, હમણાં જો 2 મણ રીંગણા ઉપાડી આવું. હા તો રીંગણા લઈ આવો. હા હાલો ભૂરા દાદા નું બકાલું, મરચા, કોબીજ, ફુલાવા. એકડી ધધડાવીને થાક્યો. એક ગરા ગાયું તો એને રીંગણા જોતા તા. અહીંયા કઈક હારી ગરાગી લાગશે લે. હાલો ભૂરા દાદા નું બકાલું હો, ટમેટા ટમેટા તાજા ટમેટા. મારો દીકરો મફતિયો આવ્યો આવે. વાહ ભાઈ વાહ, પૂરા ભગત રેકડી લઈને એ લાગે. છેડા પીણા હોય લાય થોડાક લેતો દઉં. હા ભૂરા ભગત, કા સાહેબ આજ કેમ આમ બકાલામ બધું ડીંડવાનું છે? કઈ નઈ સાહેબ, આ ખૂટી રહ્યું હે ને, હમણાં બીજો માલ ભરવા જવું છે. હા હા એવું છે એમ ને? કઈ લેવું છે સાહેબ? મારે શું હોય ભૂરા ભગત, સેના કેવું કઈક હોય ને તો થોડો કાતો દઉં, પણ આજ કઈ વધુ નહીં. લાવો હા એક જ કાકડી ખાતો દઉં, સમજ્યા? અને કાંઈ એવું કાંઈ હોય કીધું હો. મારો દીકરો મારો. મારો દીકરો ક્યાં ભોગમાં છે? લાય આમ તો થવા દે. આજ એને એવો હલવાડ દેવો હોય ને, જેટલો મને માર ખવડાવ્યો ને એટલો એને ખવડાવું. જો અહીંયા છે રે. મારો દીકરો આવે છે તો મારો માસ્યો, પણ મારો કટ્ટર દુશ્મન છે. કઈ વાંધો નહીં, દીકરા આયલો આય. હાલો બકાલું લઈ લ્યો, બકાલું ભૂરા દાદા નું બકાલું. ડોલી મારે માહિતી આટલું કઈક લઈ જા ને, બકાલું બકાલું. મારે તારું દીઠ્યું ને જોતું મફત, અને તું મને બોલાવતોય નહીં. તો પેલા એક પાણી જ ભરી જાય, ખોટી ગયું. હું ભરીએ જાઉં? હા ને હું ભરીએ જાઉં પાણી તને? તો લારી નજર તો રાખ, કાંઈ કઈક માલ બાલ આવે તો ખાઈ જાય આ બધું. આ ઠીક છે ચાલ. નજર રાખી. હા રાખી જા. દીકરા મારા જા, તેરે જ મારો પ્લાન થાય છે. મારું બેટું કઈક ડાયરમાં કારું છે, નકર આ મારી રેકડી ની ધ્યાન રાખે નહીં. હવે જો એ દીકરો વાહ ભાઈ વાહ, મારો દીકરો દારૂની કોથરી અને પોપૈયામાં ભરતો લાગે. હવે દીકરા જો તું આ પીસડા કરી નાખો. હા હા ડોલી, કીધું અને પાણી ફરી આવ્યો હવે, પણ મારે ઉપાધિનો પાર નથી બાપને. એની ઉપાધિ તારે. ડોલી આ એકલા પીને કામ કાજ થાય નહીં, અને ભલા મણા થઈ રાજકોટ જ મારે બકાલું ભરવા જવું છે. નો હોય. હા, અને આ બકાલું ખૂટ્યું નથી હજી, શું કરવું? 500 રૂપિયાનું બકાલું છે આ બધું જ? હા, હે તો કોક માગે ને 200 રૂપિયામાં દઈ દેવું છે. હે ખાલી 200 માં દઈ દેવું છે, મારે ઉતાવળ જ એવડી છે.
પણ એમ નહીં, એક કામ કરીને હા? મને જ દઈ દે તો હું વેચ નાખીશ. તારે જ લેવું હે હા તે ભલા માણસ તું માર માઈક્યો ભાઈ નહીં હા તે તને કોમાં હાય આ તે 100 રૂપિયા હું દઈશ તમ તાર હે? પાકું. હા પાકું. હા તે લઈ લે આમ જો ભૈયા પણ રેકડી એક ધીરે પોગાડી દીજો અરે હા બકાલું કૂટવાનું પોકાડ દો. હા તે હું જાઉં હો મારે બહુ મોડું આ તે 100 રૂપિયા રેકડી બી હારી હાજે બરોબર. હા હા આ તો આમ કઈ જો, વાંધો નહીં. આ પોપૈયા ને આ બધું હાસવ જે હારું હો પણ અરે આમ તો તમ તારે મોજ કરતું. આમ રેકડી હો રેકડી હા હા ધામો પડી ગયો ભાઈ. લાય આપણે ઓલ કરશું ઓલા શોક માટે જ લીધો હતો. ગમે એમ તો મારો માઈચ્યો ભાઈ હો માઈચ્યો પેટમાં તો ભરે 500 નું બકાલો 100 રૂપિયા બસ. દારૂ છે ને અજબારી કરી. લાયલા, બોલો બોલો સાહેબ. આ ભગતની રેકડી ક્યાં ઉપાડી? ભગત જ્યાં છે નવું બકાલું ભરવા છે મને કે આ મને તને દઈ દઉં કે એટલે તે આ સંભાળી લીધું? હા રાખ્યું સાહેબ. તો તું સુધરી ગયો એમ ને? હવે વાહ ભાઈ વાહ. મેં કીધું આખું ગામ સુધરી ગયું પણ તું નહીં સુધર, પણ તું સુધરી ગયો. હાલો તો કાકડી બાકડી ખાઓ. હે? કાકડી બાકડી ખાઓ. કાકડી તો ઓલા ભગતે ખવડાવે હો. હા ખાઓ. ને કે દારૂ બારૂ ધંધા ન કરતો ને? જોઈ લો સાહેબ તમ તારે ખોટું આમ તો આપણે નીતિને જ ખાવા વાળા માણસ છે. નીતિ નું ખાય ને એટલે કોઈ દી વાંધો ન આવે. હા તમ તારે ના એવું કઈ આ લાગતું નથી હો. તો પછી લાય લાય, શું છે? સાહેબ બકાલામાં તો આટલું ફુલાવર વધ્યું છે અને આ જીવડા બકાલું તો અમારે ઘરે આવીને કેટલાય થઈ જાય. પોપૈયું લઈ લે, છોકરા હાટું લેતો જાઉં. પોપૈયું દે, હે પોપૈયું દે. પોપડી સાહેબ હા હા, તંદર પૈસામાં મૂંઝામાં પગાર થાય એટલે પૈસા દઈ દઈશ તંદર. પોપૈયું દે. સાહેબ આલ્યો મારે પૈસા નથી જોતા તમ તારે. આમનું હું કોઈ દી નથી ખાતો. પૂરા ભગત ને પૂછી જોજે. પછી જિંદગીમાં આયલો દઉં પણ એના પૈસા મહિને ને મહિને દઈ દઉં છું. ઈ નહીં આ ઉપાડતો. સાહેબ હા લઈ જાઓ તમ તારે. અરે પણ આના પૈસા થાય એટલા દેજે. તારે તો વેચવું હે ને. આ લઈ લે. આ કેમ? મારે જેનો ડગરી મારેલું હો આવડું આ. પણ સાહેબ એ રવાઈ દો આ મોરું છે એટલે હું તમને આ દેતો તો. પણ એટલે મારે થાય નહીં સમજો. મોરું તો મોરું કાંઈ વાંધો નહીં. ભલે હારી હોય તમ તારે. આને થાય ને એટલા તમ તારે કહી દે બરોબર. આમ મોરું આવી રીતે ને ગીર્યું જ હોય. નો સુધર, નો સુધર. વીસી કોઈ ડંક મારવાનું ભૂલે નહીં. પણ સાહેબ ચાલો મારી વાત સાંભળો સાહેબ. એમને તારી વાત શું સાંભળી? સાહેબ ઉપર મારી વાત સાંભળો તમે. હા બોલ, શું છે? સાહેબ આ પોપૈયા આમ દારૂ કેમ આવ્યો મને નથી ખબર. કયો એને તમને? તને ન ખબર હોય આમાં વસ્તુ કેમ આવી? આ ઉપરથી ને આવી ગયું છે. હે, ઉપરથી? હે? હારું હારું મારો દીકરો મને માર ખવડાવવા આવ્યો તો કા કેમ થયું પણ હાલ. હાલ, હાલ. વાંદરો કહેતો થાય પણ અપેક્ષારો ન ભૂલે ઈ નો. હરવાન! હરવા ઉભો રે. નહીં, કેટલા વર્ષથી કામ આ કરે તું? આ દારૂનું. સાહેબ હું નથી કરતો. આ શું બોલી જાય છે? મને કયો એને આમ ખાઈ લો બસ. આ દાદા હોય, હોય, હોય. કોણ? હે? કેટલા વર્ષથી કરે છે? સાહેબ મારો વિશ્વાસ કરો. આ તારો વિશ્વાસ? આ વિશ્વાસ કરે કોણ? હાલ, હાલ, હાલ. હાલ, રિમાન્ડમાં લેવો છે. સાહેબ હાલ, 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 હાલ. બકરાની લાલચમાં ભૂલી ગયો દારૂ કોથળી મૂકી હતી. નકર દીકરો ગામમાં જ આવી જાત. ક્યાંય નહીં. ત્રણની છે તે મળી તેમ દાંત નો કાઢો તો કહું. તેને. મને પોલીસ વાળાએ માર્યો. બટા ખાતા એક જો મને ખબર જ હતી તું માર ખાઈને આવી એટલે હળદર તૈયાર રાખી. મળી આ જીપ તો સટકી ગયો પણ મારી ભૂલ મને નડી છે.
પણ આમ જોવો એ મારા માસ્યા ને જે મેકું જ નહીં હતી જોવો થતું નથી કાંઈ ને હવા કેટલી કરે મારો તો ટોસા મારો તમતા રે એક દી આમ જો દેખાડું ને મને કીધું હાલો ભૂરા દાદા નું બકાલું આવી ગયું. બટેકા, ડુંગળી, ભીંડો, દૂધી, ગાજર, મરચા, ફુલાવર. હાલો એ બધું પાછું ઓર્ગેનિક ભૂરા દાદા નું બકાલું લઈ લ્યો મારી બેનું. હાલો લઈ લ્યો બકાલું. ઉપર ભાજી જતો નહીં પાછો. પછી હજી હિતો છે કેમ હપ્તો નથી દીધો? એટલે એ બધું અમારે જોવાનું હોય. રિક્ષા ચાલુ ન થાય, તમારે રિક્ષામાં ગેસ ન હોય, બધું અમારે જોવાનું. ગેસ તો એ સાહેબ પણ નથી થતી. લાય હપ્તો લાય. સાહેબ આજ કેમ જવા દો ને ઓલું કેમ રેગ્યુલર આવી જશે. આ નથી થતી. હા આજ બાદ જવા દઉં છું, પણ 2 મહિનાના હપ્તા એક હારે નો આયા ને એટલે પાટે નહીં ચડવા દઉં. ધ્યાન રાખજે. ઓ સાહેબ આવી જાય તમારે જવા દે આમ. આ ભગલાનું લેવા જાવ છું ને તો ભગલો એમ કે છે ડોલી તું બંધાણી નથી થઈ ગયો ને, પણ આ ભગલાને ન ખબર હોય ને અરે ને આજ તો મારો આઈડિયો સક્સેસ જ કાઢવો છે ગોતવા દઈને. કાંઈ વાંધો નહીં દીકરા, તને નજરે ન સડવું. કાંઈ આટો ફરીને જવા દે. એ, લાવ લાયસન્સ લાવ. કા નથી? આના લાયસન્સ નો હોય. તને કોને નોકરી દીધી? હા ભલે તું જા તમ તારો. જેને આવડા બધી ખબર પડે. બોલ. થોડોક વેળો આવી ગયો કે શું? એટલે કોઈ ગ્રાહક આવતું નથી. હાલો ભૂરા દાદા નું બકાલું લઈ લો. મારો દીકરો ઘડીક આગળ પાછો થાય ને તો જ કામ થઈ જાય. મારો દીકરો કોઈ ગ્રાહક નો આવ્યું અને આ મફતિયો આવ્યો. જો તો સીટી મારતો આવે. હા ભૂરા ભગત હા સાહેબ હારું. કેમ છો? મજામાં? મજામાં સાહેબ. શું છે સીણ્યા લાયા હો? સીણ્યા ના સાહેબ ચડ્યા નથી અત્યારે હોય. તો કાકડી છે કે નહીં? ના સાહેબ કાકડીમાં શું થયું? હોકરામ વાળી હતી ને વરસાદ થયો તણાઈ જાય. આ તો ગાજર નથી. આને એક લાઈને ગાજર ગુડી દઉં અહીંથી વિયો જાય. હા સાહેબ ગાજર છે, રહ્યો લાવો. લાવો ભગત ગાજર તો ગાજર. ભૂરા ભગત આ ગાજર એ તમારા તાજા એમ છે હો. હા સાહેબ તાજા જ હોય ને, ઓર્ગેનિક છે. હા ભલે તમે તાર કરો ધંધો દાવ. હવે મારો આઈડિયો સક્સેસ જશે. સાહેબ ને કેવું છે અને મારી હજી આંખી માર ખાતા જોવો છે એને. હાલો મારી બેનું બકાલું લઈ જાઓ. ભૂરા દાદાનું ઓર્ગેનિક. આ ભૂરા ભગત હા સાહેબ હા. પાણી કાઢું એટલે લેતા આવો થોડું. હે પાણી એ કાંઈ ને લોહી કીધું. એ લાવું છું સાહેબ. આજ મારે કઈ કરવું ન પડ્યું. નસીબ આજ મને સાથ આપ્યા છે. આયલો સાહેબ આયલો. વાહ ભગત વાહ. તમારે ઓલો ડોલી માસી ભાઈ છે ને, તમે કેવા ભગત ને ઈ લકરો દારૂડિયો, ઈ જ વિચાર આવે મને. બોલો તમારામાં ને એના માથી ઘોડાનો ફેર છે ભગત. પણ 2 વખત સર્વિસ કરી. કેટલી વખત? 2 વાર. પણ તમારી ઘોડે આવી રીતે ઈમાનદારી ધંધો કરતો હોય ને, કોઈ કાંઈ ન કે, પણ ઈમાનદારીથી ધંધો કરવો હોય તો ને. હા સાહેબ હા. સાહેબ જીવડું આવી ગયું. અરે ભગત ના દીકરા, આ તો વખાણીની ખીચડી દાંતે સોટી. અને જીવું શું સાહેબ છે શું? આ કોનો દારૂ છે? હે હા દારૂ. મારો નથી દારૂ. ગમે એમ તો તું એનો માસ્યો ને, તારામાં નીમાં કાંઈ નથી ફેર ગધાડા. સાહેબ હાચું કહું, હું નર માંથી પાણી ભરીને લાયો હોઉં. એમ નહીં તો ગામના સરપંચ નળમાં દારૂ દે છે બધાને. ઉપાડ બોટલ ઉપાડ.
ઉપાય આલામ પોલીસ સ્ટેશને આલામ આગળ થાવ મારો કે નો સુધરે હે જામો પડી ગયો. આ તો મારી માને જઈને ગોળ ધાણા ખવડાવું. આ એમ કેમ કે માર ખાય દીધો. સાહેબ હું હા શું કહું, બોલ શું હે માતાજીના આમ કાયકા માના આમ બસ. માતાજીના હામ ખોટા ખરા બાપા સાહેબ હા શું કહું, આ દારૂ મારો નથી. આ તો કોનો હે આ બોલ બોલ મને ક્યાંથી નથી લાવ્યો હો? ખબર. સાહેબ હું વાત કહું, હા મારી રેકડી એક મને ઘીરે મૂકવા જવા દો. કોક લઈ જાય છે, કાંક માલ ઢોર ખાઈ જાય છે, બકાલું બધું. સાહેબ એક ગરીબ માણસ ઉપર એટલો તો રહેમ કરો. કાંઈ વાંધો નહીં હાલ કાયમ તારા ગાજર ને કાકડી ને બધું ખાધું હોય ને એટલે કાંઈ નથી કહેતો. હાલ લઈ લે પોલીસ સ્ટેશન રેકડી વધારી લઈ લે. હાય મારો બદલો પૂરો થઈ ગયો. ઢીંકા ટીકા હલવાડો ભાઈ હલવાડો. ઢીંકા ટીકા પ્લાન બધો મારો હતો. ઢીંકા ટીકા દારૂ બધો મારો હતો. ઢીંકા ટીકા ભરિયાને તો હલવાડી દીધો. ઢીંકા ટીકા હવે એ મારવાનો વારો મારો હતો. ઢીંગા ટીકા એ નો સુધર તું. તારા લીધે આ ભગત ને મેં માર્યા બિચારાને. હે સાહેબ આ મારું નથી, હવે તો ખબર પડે ને સાહેબ. ના ભગત મારી ભૂલ થઈ જશે. અલે લઈ લે ભગત તમે ધંધો કરો જે કરતા હોય તમ તાર. મારી ભૂલ થઈ ગઈ હો. હાલ આમ પોલીસ સ્ટેશન ને હાલ આમ ફરી જા. ઉભો રે એઠો બે ઉભો થા. હાલ આમ કહું. હાલ, ફટાફટ હાલ. આવજો ભગત. હા સાહેબ હે કા દારૂ ઈમાં મૂક્યો તો રેકડીમાં હે સાહેબ ઉભા રહ્યો. શું એને મને 2 કિલ માર ખવડાયો. કોને એ ભૂડિયા પણ તો દેવા દારૂના ધંધા કરે છે. હાલ આમ આગળ હાલ પોલીસ સ્ટેશન ને એનું નામ દેસ તું. એ ભગત છે એ એને હલવાડ્યો. તાર ઉભો રે આમ ઉભો રે હરખો ઉભો રે. આમ ફરી જા ફરી આમ હાલ થોડવા ડિસ્કો કર ઓલા ભગત ને બિચારા હલવાડવા કરે. આવા ધંધા કરે હે કરીશ કોઈ આવા ધંધા પ્રયત્ન કરું હે પણ સાહેબ એમાં એવું નથી. તો શું હે એને મને હલવાડ્યો હતો. બીજું નામ દે. હે અજય ભગત નું નામ દે. સાહેબ મને ગિરન માં બદલ લેવા મોકલ્યો હતો. ગીરે બાયડી નથી. તો જ્યાં કઈ બાયડી થઈ જ નથી, કરી જ નથી. ઈમડામાં જ રખડે છે એમ ને. એટલે ઈમડામાં જ રખડ. આવા ધંધા કઈ તો ઈમડા નો રખડ. હાલું બાદ જો મને ફંદા કર્યા તો યાદ રાખજે. મૂકીશ નહીં હવે બીજી વાર. કાંડોની કેમ દેખાતો નથી? કાંઈ નહીં આમ તો આમ તો હોય ભલા માણા રોજ ને હારે 2-3 4-5 દી દેખાતો જ નથી. 4-5 દી તો જેલમાં પૂર્યો હતો. કાં વળી? ઓલો ભૂર્યો નહીં, હા બુરોડો અમાર માજીનો છોકરો રહ્યો. હા એટલે બંને એકેલી દારૂ હલવાડ્યો હતો ને તે મેં કીધું હું એને હલવાડું. તે હું હલવાઈ ગયો. તું ભલા માણા એમ હો તારીને હલવાડો. આવું નથી હલવાડવો ભલામણા. હું જ હલવાઈ જાઉં. અરે ભલા માણા તું મારી બુદ્ધિ તો લે. એમ હા હલવાઈ જશે. અરે હલવાડ દો પછી. એમ હા શું કરવાનું કે ગાયન આજ તો જામો પડી ગયો. બધું બકાલો થઈ ગયો ખાલી. હા હવે બીજું ભરવા જવું જોઈશે. જોયું બકાલો બધું ખાલી. ભૂરિયાનો બકાલો ઓર્ગેનિક. નહીં ભર્યા તંતર માસી ભલામણા યાદ કરે છે. હે મારા બોન નો છોકરો કેતું નો કે સા પીવા જ ન થાયો. આ બકાલામાંથી નવરો જ નથી થતો. પણ ભલામણા નવરે કાઢવી પડે. તારે માસી છે, કોક દી આવવું જોઈએ અહીંયા. આજે કાંઈ વાંધો નહીં. આમ તો કાલ સવારે આવું. આમ તો મેં ઓલા ભગલા ને બકાલું ભરવા કાઢ્યો હે.
આવજો હો, આવીને પાકું ને. અરે કાલ હવે ચા પી જાવ બોલ. નક મારી બા ને અહીંયા લઈને આવું ભલામણ. ના ના મારી માસી ગૌઠાઈ ને હેરાન ન કરતો. હા તે આવજો હો. ચા પી આવું મારી માસી નો. એટલે આ દુશ્મની તો ભૂલી જાય. 2-3 દાન પોલીસ પાસે હારી પેટ નો માર ખવાયો હશે. ક્યાં ગયો તો? મારી કઈ નહીં, જેલમાં પૂર્યો તો. ક્યાં પૂર્યો તો? મળે મારા માસીઓ ભાઈ નહીં બોલ્યો, એને હું દારૂ હલવાડવા ગયો ને, તે હું હલવાઈ ગયો. પોલીસ વાળા 5 દી પૂર્યો રાખ્યો. એક નો હોય તો ન જવાય. મળે તે વેક નથી ને આમ નથી ને તેમ એમ કરો છો ને. અલસલ થી મારો આઈડિયો જોવો. જો અલસલીને નો હલવાડું ને તો મારું નામ ડોહલી નહીં તમ તારે. સાનો માનો હેઠો બેસ, મને આમ જ તું કાયમ કે. આ સિરાય નો. હમણાં જાવ મળે. આ ડોલી હા બુરા આવો. ચા પાણી બનાવો ભાઈ. કઈ ક્યાં ખબર હે? હા એ સાચી વાત છે. હા એમ કામાશી આ મને રસ્તા ભેગો છે ને કે ચા પીવા આવજે ને આવજે. તારી માસી બહુ સંભાળે હે. હું નથી સંભાળતી, એ સંભાળે. આમ જો ભુરિયા, મારી માને બહુ યાદ નથી રહેતું. હવે ઉંમર થઈ ગઈ ને એટલે. ગૌઠા માવતર કેવાય, ભૂલી જાય, સંભાળી નહીં ભૂલી જતા હોય. હા હા હવે તેમ બે આમ તો માસી દીકરો બે વાતો કરો તો હું ચા બનાવું. હા હા હે માસી એ આનું ક્યાંય ગોયતું કે નહીં તમે? હું ભાડું લઈને જાવ જાઉં ત્યાં તું ન જા. એ પૈસા ખિસ્સામાં નખાવા જોઈએ. અહીંયા 5000 રૂપિયા ખિસ્સામાં નાખો ને તો હું ગમે ત્યાં વિયો જાઉં. તું તારું ગોત્યા એવો છો. હવે કામ તો મારી વાતો કરે ને તો સાયલું આવી જાય પછી કામ થઈ જાય. સાહેબ અહીંયા શું આવ્યું છે? નક્કી આ ડોહલી નું કઈ કાવતરું લાગે. અંદર ચા બનાવે સાહેબ. હે ચા બનાવે. સાહેબ તમારે ઘર જ નહીં આવવાનું હો? હું ભલા મારા ઘર સુધી નહીં આવવાનું. અહીંયા તે 10 લાખ નો માલ વેચ્યો, હું કઈ બોલ્યો? અહીંયા 17 લાખ નો માલ વેચ્યો. તારે હપ્તો દેવાની ખબર ન પડે મહિને ની તારીખ આવે તો? પણ હું હપ્તો થઈ ગયા પોલીસો ક્યાં દઈ જાય. કેમ નો આવ્યો? આ ઘીરે આવો દી માલે કોઈ દી? પણ તારો ટાઈમ 2 દી માટે થઈ ગયા ત્યારે હું આવ્યો, ને હું આવું કોઈ દી? સાહેબ 2 દી મારે કામ હોય અને તે ઠેઠથી માં ઘીરે આવી જાવ છો. અમારા માસી છોકરો ભગત બેઠો છે, એને દારૂ ની ખબર છે. ઈ વાત તારી હાચી ડોયલી, પણ હેને તું કરોડ નો દારૂ વેચ, મને કાંઈ વાંધો નથી, પણ મારો હપ્તો કમ્પ્લીટ હોવો જોઈએ. આયો હાલો જાવ આ બક બક કરતા આ બધા પાડોશી હોતી સાંભળે. જોડી 50,000 છો ગણી લીજો. પચાસ હે ને? હા હા વાંધો નહીં, તમ તાર કઈ ધંધો. હવે તને હું ન બતાવું આવતી તારીખ સુધી. ઘીરે નો આવતા આને. ઘરે ન આવું બસ. સાહેબ હા પછી ઉપર એ ઉપરની ઉપાધિ કરીમાં તમ તારે તને મજા આવે ઈ ઘર. એમ ને. હા એ ઉપાધિ કરીમાં હું બેઠો છું. ડોલી હા આ તે 50,000 આખા સાહેબ ને સીના આપ્યા? એટલે એ બધા ખોલવા નો પાડવાના ભલામણ. કા? એ દેવા પડે આમ ધંધો કરતા હોય એટલે. મને જ કે હું તાર માસ્યો ભાઈ નહીં. મને નથી હાસું કહેતો. તું રહ્યો ને ગમે એટલી બકાલે રેકડી ફેરવા રાખે, ભજન ના પ્રોગ્રામ કર્યા રાખ, પણ આમ જો આ દારૂમાં જે પૈસા આવે ને ડટા એ શ્યાય નો આવે ભૈલા. એ તને ખબર હે ને? ડોલી આવા જો પૈસા મળતા હોય તો આપણે રામસાગર ઘડી ખેતો મૂકી દઈએ, એવું કઈ નથી. હે તો તાર કાંઈ નથી કરવાનું. ગમે પોલીસ વાળા ભેગા થાય ને દારૂ બેસતા બેસતા હાલ્યો સાહેબ હવે ક્યાં તને કોઈ ફાંસે સડાઈ દેવાનું ભલામણા. હે? પૈસા ને ઓળખે પૈસા ને ડોલી મારતી રેવાતું નથી. એટલે બે કઈ બોલો સા ઉપરી ગયો ભલામણા. સાતું પી લીજે મારા માચન પાઈ દે. હે હા સમજો 50,000 જ રાખવાના ને. 50,000 સીધો દઈ દેવાનો. કોઈ કાંઈ બોલ્યા નહીં ઠેઠ ઉપર સુધી. હે જો વાહ ભાઈ વાહ. દારૂ ના ધંધા કેદું નો સીડ્યો છો. મળી હું નથી કરતો, સાંભળો નથી મેં વાતું. આ એને બધું હલવાડવા હાટું થઈને હું કરું છું. એટલે બધા રૂપિયા સાચી આવે. મળી પણ આમ જોવો તો આ નોટું ખોટિયું છે ઈ તો તમે જોવો. મારો દીકરો મારો માસ્યો, હું તારા મોજ થઈ જાવ, મોજ થઈ જાવ. પણ માસ્યા તને નથી ખબર કે આ ભૂરો દાદો છે, આ તારાથી ડબલ દારૂ ના ધંધા કરશે. કોણ તને તો આગળ નહીં જ જવા દો. આ ભૂરો દાદા પાસે શું પૈસા નથી? 50,000 જ રાખવાના ના રે મૂર્તો. કાંઈ વાંધો નહીં. મારે તો એક જ પ્રોગ્રામ ના જાય ને 50,000. એમાં જો
પણ ડોલી તને તો આગળ નહીં જ જવા દઉં. હાલો ભૂરા દાદા નો દારૂ, સ્પેશિયલ દારૂ. આ ગામમાં ભૂરો ભગત યાદ નથી દેખાતો, ભૂખ એવી લાગી છે. તો એ હોત ને તો એકાદું ગાજર બાજર તો ખાત. પી જાવ ને તો 2 કલાક ઉતરે નહીં એવો દારૂ છે ભૂરા દાદાનો. સાહેબ, હા જોયું ને? કાંઈ બોલવાનું નહીં, કાંઈ નહીં, જરાય સાહેબ, જરાય નહીં, જરાય બોલવાનું નહીં. પણ ભગત આ ગુજરાત છે, ગુજરાત. સાહેબ આ 50,000 નું બંડલ છે કમ્પ્લેટ. પણ ભગત તમે આ બકાલામાંથી આમાં કેમ આવી ગયા? પણ સાહેબ આગળ જવું હોય ને તો બધું કરવું પડે. લઈ લ્યો 50 કમ્પ્લેટ. લ્યો એટલે તું લ્યો. મને રિશ્વત દે છે? અરે સાહેબ બધાય લે છે ઉપર લગન. અરે પણ આ બાબા, હે? આ બાબા. તારું ના કરતા? આ બાબા સાહેબ ઉભા રહ્યો. શું ઉભા રે? ઓલો તે અહીંયા કેમ લઈ લ્યો ગાયો ઘા? કોણ? મારો માઇક છો. કયો તારો માણસ? પણ સાહેબ ઓલા ઢોલીએ 50,000 દીધા હતા. કોને દીધા હતા? એ ઓલા બીજા સાહેબ ને. પણ અહીંયા બીજા સાહેબ કોઈ છે જ નહીં. આ ગામમાં હું એક જ સાહેબ છું. અરે મેં મારી નજરે જોયું. પકડાઈ જાય ને એ દારૂડિયા બધા આવું જ કે. હાલ થાણે હાલ. લઈ લે રેકડી, લઈ લે. આમ પોલીસ સ્ટેશન લે. ચાલો જાને રેકડી ઓરવા હલવા માર. ઉભો રે કેટો બે એ દુનો આ દારૂ ધંધો કે દુનો કરે તું? આ જો ઉભો થા.